દુધરેચા જોડાઈ ગયા છે। મેહુલ, શું કહેશો? જે રીતે અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે લોકોમાં કેવો માહોલ છે? જેવી રીતે 600 વર્ષ જૂના અમદાવાદ શહેરને જ્યારે વિશ્વ ફલકની અંદર જ્યારે અત્યારે એક નામ મળ્યું છે, દેશનું પ્રથમ જે શહેર છે અમદાવાદ શહેર, જે હું આપને બતાવવા માંગીશ કે હાલ હું લાલ દરવાજા વિસ્તારમાં ઊભો છું। આ એ લાલ દરવાજા છે જ્યાં શહેર ચાલુ થતું હોય, દરેક નાના મોટા પ્રસંગોમાં અહીં જે ખરીદી થતી હોય છે, દરેક લોકો અહીંથી આવતા હોય છે। જે શહેરની શાન સમી જે રિક્ષાઓ છે, અમદાવાદની રિક્ષાઓ પણ અહીંથી ખૂબ જ ફેમસ હતી, સાથે લાલ બસો પણ જે અમદાવાદની જે ફેમસ છે। તો આ તમામ જે ફેમસ વસ્તુ છે તેને લઈને અત્યારે અમદાવાદ શહેરને હેરિટેજની અંદર જે સ્થાન મળ્યું છે। અત્યારે હું સીદી સૈયદની જાળી પાસે ઊભો છું। આપ મારી પાછળ જે કલાનો એક અદ્ભુત નમૂનો પણ આપ મારી પાછળ જોઈ રહ્યા છો। જેવી રીતે એક પથ્થરને તરાશીને જે અલગ અલગ કોતરણી કરવામાં આવી છે, આ કોતરણી જે છે લોકો જે કારીગરો છે તેની કોતરણીનો અદ્ભુત નમૂનો આપ અહીં જોઈ શક્યા છો। અમદાવાદ શહેરને 12 દરવાજાથી સાંકળવામાં આવેલું હતું। 12 દરવાજાની અંદર શહેરની અંદર જે લોકો વસતા હતા, ઘણી બધી વસ્તુઓ જે છે શહેરની શાન સમય ગણી શકાય તેવી છે। આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને યુનેસ્કો દ્વારા ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી, હેરિટેજ શહેર અમદાવાદને જાહેર કરવામાં આવ્યું, ત્યારે જે લોકો છે તે લોકોમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। અમદાવાદના મેયર ગૌતમ શાહે પણ જે જાહેરાત કરી છે કે જે તમામ જે સ્થળો છે તેને શણગારવામાં આવશે, તમામ જે જૂના સ્થાપત્યો છે એને શણગારવામાં આવશે, અને સાથે જે ઉજવણીના ભાગરૂપે સરખેજ રોજાની અંદર કવાલીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે। આ સાથે જે પોળો છે તે પોળોની અંદર પણ જે લોકો છે રહેવાસીઓ છે તે પણ અત્યારે હાલ ઉજવણી કરી રહ્યા છે। એક દિવાળી જેવો માહોલ જે અત્યારે હાલ અમદાવાદ શહેરમાં દેખાઈ રહ્યો છે, કારણ કે જે પ્રમાણે જે નમૂનાના ભાગરૂપે સ્થાપત્ય અને સાથે વિશ્વ ફલકની અંદર જ્યારે અમદાવાદ શહેર જ્યારે અત્યારે દેખાઈ રહ્યું છે, ત્યારે ખૂબ જ ખુશીનો માહોલ અને અમદાવાદી હોવાનો ગર્વ જે લોકો લઈ રહ્યા છે તેના ચહેરાઓ પર તમામ ખુશી જોવા મળી રહી છે। જીલ, ચોક્કસથી મેહુલ, જે રીતે અમદાવાદ એટલે કે આપણા શહેરને જ્યારે આ પ્રકારનો દરજ્જો મળ્યો છે, ચોક્કસથી લોકોમાં ખુશીનો માહોલ છે, પરંતુ એવા કયા કયા હેરિટેજ છે જે જોવાલાયક છે અમદાવાદમાં, અને ખાસ કરીને તેની ઉજવણીના ભાગરૂપે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે? જીલ, હું આપને જણાવી દઈશ કે જે પ્રમાણે હેરિટેજ સાઇટના જે સંસ્થાઓ જે સ્મારકો છે તેને જે હેરિટેજ સ્મારક વિભાગ દ્વારા અત્યારે તેને સાચવવામાં આવતા હોય છે। અમદાવાદ શહેરની જો સ્થાપત્યની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના શાન સમા જે 12 દરવાજા છે, આ તમામ જે 12 દરવાજા, કાલુપુર દરવાજા, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, આ તમામ જે દરવાજા છે, જમાલપુર દરવાજા, આ તમામ દરવાજાને સાંકળવામાં આવે છે। ભદ્રનો કિલ્લો છે, સરખેજ રોજા જે ખૂબ જ મોટી વસ્તુ કહી શકાય તે છે, મારી પાછળ જેવી આપ સીદી સૈયદની જાળી જોઈ રહ્યા છો, મોટી મસ્જિદ છે, પથ્થરવાળી મસ્જિદ છે, આ તમામ જે સ્થાપત્યના અદ્ભુત નમૂનાઓ જે છે અમદાવાદ શહેરની શાન ગણાઈ રહી છે। જે લોકોનો પ્રેમભાવ, લોકોનું સમજદારી, અલગ અલગ ધર્મના જે લોકો રહી ચૂક્યા હતા, એક કિલ્લાની અંદર જયારે માણસો રહેતા હતા, અકબર બાદશાહ જયારે આ શહેરની સ્થાપત્ય કરવાનો વિચાર કર્યો, સ્થાપનાની વિચાર કરી, ત્યારે જે તમામ ધર્મના જે લોકો અહીં વસતા હતા એ તમામ જે પોળો છે તે પોળો પણ અહીં જે લોકોના એક જોવાલાયક સ્થળો છે, હેરિટેજ વોક જે છે જે તેનું જાળવણી પણ થઈ રહી છે। બે નમૂન જે કહી શકાય, નાના નાના ઘર છે, ઘરની અંદરની જે કોતરણી કામ છે, ઘરનું જે સ્ટ્રક્ચર જે બનાવવામાં આવ્યું છે, જે પ્રમાણે અત્યારે પણ આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો સીદી સૈયદની જાળી, જે મસ્જિદ જે છે, મસ્જિદની અંદર હજી પણ 605 વર્ષ જયારે આ થઈ ચુક્યા છે અમદાવાદ શહેરને, ત્યારે આજે 605 વર્ષ સુધી પણ આ જે અડીખમ આ જે બિલ્ડિંગો ઉભા છે, ત્યારે એક ઇજનેર પ્રકારની જે તૈયારી હતી, જે કોઈ માપ વગરની જે તૈયારી હતી, હાલ પણ જે સ્થાપત્યના નમૂના એ જ ઇટ જે અહીંયા જોવા મળે છે, ત્યારે આ જે તમામ જે વસ્તુ છે તે લોકો અહીં નિહાળી શકશે। સાથે સાથે જે પ્રમાણે જે પ્રવાસીઓ આવી રહ્યા હતા, હજી પણ પ્રવાસીઓમાં ભારે ઘસારો જોવા મળશે તેવું પણ હાલ લાગી રહ્યું છે। જીલ, બિલકુલ આભાર તમામ જાણકારી બદલ। તો જે રીતે અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે સૌ કોઈમાં ઉત્સાહનો માહોલ છે, અને જ્યારે મેયર ગૌતમભાઈ પટેલે
જાહેરાત કરી છે, ત્યારે ઉજવણીની વ્યવસ્થા પણ ગોઠવી દેવાઈ છે. અમદાવાદ શહેરને રોશનીથી સુશોભિત કરાશે, ત્યારે લોકો માટે ખૂબ જ ગૌરવનો દિવસ છે આજે. અમદાવાદ શહેરમાં રહેતા અમદાવાદીઓ માટે પણ આ એક ગૌરવની લાગણીનો દિવસ છે.